આપ જોઈ રહ્યા છો દિવ્ય ભાવના ન્યૂઝ। રાજકોટના ભગવતીપરામાં આવેલ માધવ રેસિડેન્સીમાં પરણિતાને પતિ, સાસુ, સસરા અને દિયર આફ્રિકામાં ધારા કારણે મારા દીકરાને જેલમાં જવું પડ્યું હતું તેવું કહીને મેણા ટોણા મારી શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોવાની બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ થઈ છે। મળતી માહિતી મુજબ ભગવતીપરામાં સૈફી પાર્કમાં રહેતા બતુલબેન આફ્રિકાવાલાએ બી ડિવિઝન પોલીસ મથકમાં ભગવતીપરામાં માધવ રેસિડેન્સીમાં રહેતા પતિ હુસૈન આફ્રિકાવાલા, સાસુ રસીદાબેન, સસરા અલી અસગરભાઈ અને દિયર અલી અકબર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે જે હું છેલ્લા 2 વર્ષથી મારા માતા સાથે રહું છું અને મારા લગ્ન 2022માં હુસૈન આફ્રિકાવાલા સાથે થયા બાદ મારા પતિ આફ્રિકાના કોંગો ખાતે નોકરી કરતા હોવાથી આફ્રિકા લઈ ગયા હતા, જ્યાં બંને વિરુદ્ધ પોલીસ ફરિયાદ થતાં બંનેને જેલમાં મોકલી દેવાયા હતા। પતિ પત્ની 2 મહિના જેલમાં રહ્યા બાદ જુલાઈ 2023માં બતુલબેન ભારત આવી ગયા હતા અને તેમની માતાના આધારે રહેતા હતા, ત્યારે તેમના સાસુ સસરા અને દિયરે પતિ પત્ની બંને 2 મહિના જેલમાં રહ્યા બાદ જુલાઈ 2023માં બતુલબેન ભારત આવી ગયા હતા અને તેમની માતાના આધારે રહેતા હતા, ત્યારે તેમના સાસુ સસરા અને દિયરે ઘરે આવીને તારા કારણે જ મારા દીકરાને જેલમાં જવું પડ્યું હતું તેવું કહીને ઝઘડો કરીને નાની નાની વાતમાં માનસિક ત્રાસ આપતા હતા। તેમજ દિયર પણ બકુલબેન સાથે જાતીય સતામણી કરતો હતો। અમરેલીમાં પડેલો ઘર વખરીનો સામાન લેવા જતી વખતે તેમના સસરાએ પણ તેમની સાથે જાતીય સતામણી કરી હતી। બાદમાં પતિ આફ્રિકાની જેલમાંથી છૂટીને પરત આવ્યા બાદ માનસિક ત્રાસ આપીને હેરાન પરેશાન કરતો હતો। જો કે સમાજના આગેવાનોએ તેના પતિ સાસુ સસરાને સમજાવવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ તે લોકો સમાધાન માટે તૈયાર ન હતા। આખરે કંટાળીને બકુલબેને બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા PSI AB ચૌધરીને આગળ તપાસ હાથ ધરી છે। જય હિન્દ, જય ભારત।